તુલા રાશિવાળાઓ ખુશીઓ મનાવવા માટે થઈ જાઓ તૈયાર, કારણ કે હવે ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી તમને 9 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાના આ જે 15 દિવસ છે, આ 15 દિવસોની અંદર 5 ખૂબ મોટી ખુશખબરી મળવાની છે। જી હા મિત્રો, માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે 9 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ સુધીનો જે સમય છે, એટલે કે આ 15 દિવસોનો જે સમય છે, આ સમય અત્યંત ભાગ્યશાળી સમય છે। ખૂબ જ શુભ સંયોગમાં તમારા માટે આ 15 દિવસોનો સમય આવ્યો છે। પૂરા 10 વર્ષો પછી ખૂબ જ શુભ સંયોગમાં આવ્યો છે। આ 15 દિવસોનો સમય તમારા માટે આખો પરિવાર એક સાથે મળીને નાચશે, ખુશીઓ મનાવશે, એટલી મોટી ખુશખબરી છે। આ જે 5 મોટી ખુશખબરી તમને 9 ઓગસ્ટથી 23 ઓગસ્ટ એટલે કે આ 15 દિવસોની અંદરમાં લક્ષ્મીના આશીર્વાદથી મળવા જઈ રહી છે। બધા કામ છોડીને અત્યારે જ વિડિયો પૂરો અંત સુધી જરૂર જુઓ। આ 15 દિવસોના અંતરાલમાં માં લક્ષ્મીના આશીર્વાદથી મહાલક્ષ્મી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગની સાથે ધન યોગ છે, રાજયોગ છે, સાથે ને સાથે સૌભાગ્યવાન યોગ છે, જેનાથી કે તમને આ 15 દિવસોમાં 5 મોટી ખુશખબરી એક સાથે મળવાની છે। તો મિત્રો, કઈ ખુશખબરી છે, કયા ક્ષેત્રોમાં આ ખુશખબરીઓ મળશે, એ જ વિડીયોમાં તમને જણાવીશું। હું ખાતરી સાથે કહું છું, જે પણ આજની આ વિડીયો આખી જોઈ લેશે એની ખુશીનો પાર નહીં રહે। અને આ 5 એક ખુશખબરીઓ છે જેની તમને ઘણા સમયથી આતુરતાથી રાહ હતી, જેના માટે તમે સતત મહેનત કરી રહ્યા હતા, તે બધું જ તમને મળવાનું છે આ 15 દિવસોના અંતરાલમાં। તેથી આખો વિડીયો જોજો અને સાથે ને સાથે તમને આ સમયે કેટલીક સાવચેતીઓ પણ રાખવી પડશે, કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી પડશે, આ વાતો પર અમલ કરવો પડશે, જેથી કરીને તમને આ 15 દિવસોના સમયનો વધુ લાભ મળી શકે, તે પણ વિડીયોમાં તમને જણાવીશું। ખુશખબરીઓની સાથે સાવચેતીઓ છે, એટલા માટે આખો વિડીયો અંત સુધી જરૂર જુઓ। કઈ રીતે માતા લક્ષ્મીની તમારા ઉપર આ 15 દિવસોમાં કૃપા વરસશે અને કઈ 5 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે। આગળ વિડીયોને શરૂ કરીએ તે પહેલા તો માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખી દેજો, જેથી માતા લક્ષ્મી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે અને માં લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા ઘર પરિવાર પર બધા જ ઉપર સદાય વરસતા રહે। તેમજ જો તમે આવા જ વિડીયો દરરોજ જોવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। તો ચાલો મિત્રો, સમય ન બગાડતા વાત વિડીયોમાં આગળ વધીએ। કઈ રીતે રહેશે ધનની દેવી માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી રાશિવાળા માટે 9 ઓગસ્ટથી લઈને 23 ઓગસ્ટ એટલે કે ઓગસ્ટ મહિનાના આ 15 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય ચાલો શરૂ કરીએ। મિત્રો, સૌથી પહેલા તો જણાવી દઈએ કે આ સમયમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અત્યંત લાભ આપવા વાળો સમય રહેશે। આ એ સમય હશે જ્યારે તમે અનુભવ કરશો કે તમને મોટી મોટી સફળતાઓ, મોટી મોટી ખુશખબરીઓ, ધન લાભ અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ રહી છે। આ એ સમય હશે કારણ કે હવે મહાલક્ષ્મી યોગનું નિર્માણ થયું છે તમારી રાશિવાળા માટે। રાજયોગ બન્યો છે, ધન યોગ તમારી કુંડળીમાં બન્યો છે। એમ કહીએ, ધનની પ્રાપ્તિ તો થશે જ થશે તમને, કારણ કે હવે તમારા ગ્રહોમાં જે મોટા પરિવર્તન થવાના છે તે ખૂબ જ ખાસ રહેવાના છે તમારા માટે। તમારી હવે કિસ્મત ચમકવાની છે। જી હા મિત્રો, માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર હવે વધુને વધુ બનેલી રહેવાની છે। અને તમને જણાવી દઈએ કે જો તમે માં લક્ષ્મીનું નામ લઈને કોઈ પણ કાર્ય શરૂ કરશો, કોઈ પણ કાર્ય તમે શરૂ કર્યું છે કે કરશો, તેમાં તમને સફળતા અવશ્ય જ મળશે। ચોક્કસપણે માં લક્ષ્મીનું નામ લઈને તમે કોઈ પણ કાર્ય કરશો, લાભ મળશે તમને, અને સાથે ને સાથે માં લક્ષ્મીની કૃપાથી તમે
તમારા જીવનમાં હવે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરતા આગળ વધશો. સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરશો તમે, અને તમને દરેક ક્ષેત્રમાં કામયાબી મળવાની છે. ચાહે તે ક્ષેત્ર શિક્ષણનું ક્ષેત્ર હોય, નોકરીનું ક્ષેત્ર હોય કે વેપારનું ક્ષેત્ર હોય, તમને નવીનવી ખુશખબરી મળવાના હવે યોગ બની ચૂક્યા છે. માં લક્ષ્મી મહેરબાન થઈ ચૂકી છે. તમારા ઉપર હવે અત્યંત લાભ આપવા વાળો સમય છે. તમારા જીવનમાં આવનારા તમામ પ્રકારના દુઃખોનો અંત થવાનો છે મિત્રો. અને તમને જણાવી દઈએ સાવચેતીના રૂપમાં એક વાત કે તમે કોઈના પણ બહેકાવવામાં આવીને કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. વિચારી સમજીને તમે કોઈ પણ નિર્ણય લો, કારણ કે જો તમે કોઈના બહેકાવવામાં આવીને કોઈ પણ કામ કરો છો કે નિર્ણય લો છો તો તે તમને હિતની જગ્યાએ અહિત પહોંચાડી શકે છે. તમને નુકસાન થઈ શકે છે. એ નિર્ણય કોઈ પણ હોઈ શકે છે. તમારા કરિયર વેપાર સાથે જોડાયેલો હોઈ શકે છે, પ્રેમ સંબંધો સાથે જોડાયેલો હોઈ શકે છે, નોકરી સાથે જોડાયેલો હોઈ શકે છે. કોઈ પણ નિર્ણય વિચારી સમજીને કરવાનો છે. અને બીજી વાત કે તમારી અંદર જે સૌથી મોટી ખામી છે કે તમે બીજા પર સૌથી જલ્દી વિશ્વાસ કરી લો છો, તો એ વિશ્વાસ પણ તમે વિચારી સમજીને કરો. આનો ખોટો ફાયદો લોકો તમારા મતલબ, તમારા સ્વભાવ, તમારા વ્યવહારનો, જે તમારો સારો વ્યવહાર છે, ભોળપણનો વ્યવહાર છે, આનો ખોટો ફાયદો લોકો ઉઠાવી લે છે. આનાથી તમને ક્ષતિ પહોંચી શકે છે. અમે આ એટલા માટે જણાવી રહ્યા છીએ કે તે તમારી પાસે એ બધા કામ કરાવી લે છે, અથવા પૈસા લેવાની વાત હોય કે પોતાનું કોઈ કામ હોય તે તમારી પાસેથી કઢાવી લેશે. પરંતુ જ્યારે તમારો વારો આવશે, તમને કંઈ નથી મળવાનું. તો મિત્રો, મારો કહેવાનો મતલબ એ છે કે આવા લોકોથી સાવધાન રહો જે તમારો ખોટો યુઝ કરે છે, મિસયુઝ કરે છે. તમે એ માનીને ચાલો કે તમારે પોતે જ આગળ વધવાનું છે, કોઈ સાથ નથી આપતું કોઈનો. પોતે તમે આગળ વધો, કારણ કે આ સમય તમારા માટે એવો થઈ ગયો છે કે તમે જે પણ કાર્ય કરશો તમને લાભ મળવાનો છે. તો ડરવાનું શું છે? તમારે શરૂઆત કરી દો. કોઈ પણ કામની, જે પણ કાર્ય કરો મન લગાવીને કરો, લાભ મળવાનો જ છે તમને. અને મિત્રો, તમને એ પણ જણાવી દઈએ, તમારા જીવનની તમામ પ્રકારની વિનાશકારી શક્તિઓનો ખાત્મો સ્વયંમાં લક્ષ્મી કરવાની છે. જેટલું તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો, એટલું જ તમે જીવનમાં ઝડપથી પ્રગતિ કરશો. મિત્રો, કીર્તિમાન સ્થાપિત કરશો. નવીનવી સફળતાઓ, કામયાબી તમારા કદમ ચૂમશે. સફળતાના ઝંડા ગાળવાના છો. હવે તમે માતા લક્ષ્મી તમારા ઉપર સૌથી વધુ મહેરબાન રહેવાની છે. અને જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરીની પ્રાપ્તિ થશે. જે જાતકોએ સ્પર્ધાત્મક પરીક્ષા નોકરી સંબંધિત આપેલી છે તો તેના સારા પરિણામ આવી શકે છે, તેમના પક્ષમાં આવી શકે છે, કારણ કે સમય જ કંઈક એવો છે હવે તમારા માટે. અને સાથે જે લોકો વેપાર કરે છે, વેપારમાં પણ દિન દુગની રાત ચોગની પ્રગતિ મળશે. પણ શરત એ છે કે તમે તમારા વેપાર પ્રત્યે, કાર્યક્ષેત્ર પ્રત્યે સજાગ રહો. તમે ચોકન્ના રહો. કોઈ તમારી સાથે ધોખો પણ કરી શકે છે, તમને હાનિ પહોંચાડી શકે છે. બસ તમારે સતર્ક રહેવાનું છે. આંખ બંધ કરીને કોઈના પર વિશ્વાસ નથી કરવાનો. સ્વયં ડિસિઝન લેવાના છે. કોઈના ભરોસે રહીને કોઈ ડિસિઝન નથી લેવાનું. કોઈના ઉપર નિર્ભર નથી થવાનું. સ્વયં કાર્ય તમારે કરવાના છે, કારણ કે હવે તમને સફળતાઓ હાંસિલ કરવાથી કોઈ નથી રોકી શકતું. મિત્રો, શિક્ષણ, નોકરી અને વેપારના ક્ષેત્રમાં જે પણ પ્રયાસ કરશો ચોક્કસપણે સફળ થશો. અને તમને જણાવી દઈએ, આ સમયે જે પણ તમે ડિસિઝન લેશો, કોઈ પણ ડિસિઝન હોય, તે તમને ચોક્કસપણે સફળતા અપાવવાનું છે. કોઈ પણ ડિસિઝન હોય, નોકરીથી સંબંધિત, વેપારથી સંબંધિત, વિવાહથી સંબંધિત કોઈ પણ પ્રકારનું કોઈ ડિસિઝન લો છો તો સફળતા તમને મળવાની જ છે. સમય જ એવો છે. મનપસંદ તમને પ્રેમ મળી શકે છે,
જેને તમે પ્રેમ કરો છો, જીવનસાથી બનાવવા માંગો છો, તો આ મનોકામના પણ તમારી પૂર્ણ થઈ શકે છે. અને અવિવાહિતો માટે કોઈ સારો પ્રસ્તાવ વિવાહથી સંબંધિત આવી શકે છે. વિવાહથી સંબંધિત ચર્ચાઓ તેમના ઘરમાં ચાલી શકે છે. તેમને જલ્દીથી જલ્દી એક સારા જીવનસાથીની પ્રાપ્તિ થઈ શકે છે. ખૂબ જ સારો સમય છે પ્રેમ સંબંધો માટે પણ. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેવાની છે. અને સાથે ને સાથે તમને એ પણ જણાવી દઈએ, સંતાન પ્રાપ્તિના ઈચ્છુક જાતકોને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થવાનું છે. ઘર પરિવારમાં કિલકારીઓ ગુંજવાની છે. સંતાન પ્રાપ્તિની મોટી ખુશ ખબરી હવે તમને પ્રાપ્ત થવાની છે. અને તમને સાથે ને સાથે એ પણ જણાવી દઈએ મિત્રો કે તમે આ તો તમારી નબળાઈ સમજો કે કંઈ પણ સમજો, ક્રોધ પર અને વાણી પર સંયમ રાખવાનો છે, જે તમારી સૌથી મોટી નબળાઈ છે. તમે ક્રોધિત ખૂબ જલ્દી થઈ જાઓ છો અને કંઈ પણ બોલી દો છો. ઘણા બધા એવા છે જે ક્રોધ પર નિયંત્રણ નથી કરી શકતા, વાણીથી પણ કંઈક અપશબ્દ બોલી દે છે. તો મિત્રો શું છે કે આ પણ તમારી કામયાબી ન મળવાનો એક મહત્વનો હિસ્સો છે. બનતા કામોને તમારો ક્રોધ અને ખોટી વાણી બગાડી દે છે. તો આના પર સંયમ રાખો, ક્રોધ પર નિયંત્રણ રાખો, સારું બોલો અને વાહન પણ સાવચેતીપૂર્વક ચલાવો. તમે કોઈ દુર્ઘટનાના પણ ચાન્સ બની શકે છે. વાહન ચલાવો તો ખૂબ સાવચેતીપૂર્વક ચલાવો. તેની સાથે તમને જણાવી દઈએ, હવે તમને વાહન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. વાહન તમે ખરીદી શકો છો, મકાન ખરીદી શકો છો કે પ્રોપર્ટી ખરીદી શકો છો. આ સપનું પણ તમારું પૂર્ણ થઈ શકે છે. આ સમયમાં અને વિડીયોમાં જતા એક નાની મહત્વપૂર્ણ વાત બીજી તમને જણાવી દઈએ. મિત્રો, તમે જો કોઈ ખોટી સંગત છે તેનો સાથ છોડી દો. તમે જલ્દીથી જલ્દી જે મદિરાપાન કરે છે કે ખોટી સંગતનો સાથ છે તેને જો તમે છોડી દો છો, તો મિત્રો એવું કરવું એટલે કે ખોટી સંગતનો સાથ છોડી દેવો એ તમારા માટે હું લખીને કહી શકું છું કે લાઈફ ચેન્જિંગ સાબિત થશે. તમારા માટે ખોટી સંગતનો સાથ છોડી દો છો તો તમારું જીવન બદલાઈ જશે. તમારું બસ ખોટી સંગતનો સાથ છોડી દો. તમે એવું કરવાથી નિરાશાના વાદળો પણ તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે. મિત્રો, જો તમે ખોટી સંગતનો સાથ છોડો છો, સારો રાહ પસંદ કરો, કરિયરમાં આગળ વધો, ઘર પરિવાર વાળાનો માતા પિતાનો આદર કરો, વડીલોનો આદર કરો, પછી જુઓ કે કઈ રીતે તમારા તમામ કાર્યો પૂર્ણ થાય છે. દરેક કામયાબી મતલબ કે તમે સફળતાના ઝંડા ગાડી દેશો. અને મિત્રો, સ્વાસ્થ્ય સંબંધિત તમારા માટે જણાવીએ તો મિત્રો, સ્વાસ્થ્ય સારું રહેવાનું છે. સ્વાસ્થ્યથી સંબંધિત કોઈ પરેશાનીઓ નથી દેખાઈ રહી. પરંતુ જો તમે તણાવ લો છો તો આ તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તણાવ મુક્ત રહો. આના માટે રોજ પ્રાણાયામનો સહારો લો, યોગાસન કરો, આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે. તો તુલા રાશિવાળા મિત્રો, માતા લક્ષ્મીની કૃપાથી અમે તમને આ વિડીયોના માધ્યમથી બતાવ્યું કે તમને ક્યાંથી ધનની પ્રાપ્તિ થશે, લાભ મળશે, આર્થિક સ્થિતિ સારી થશે, સફળતાઓ મળવાની છે. અમે તમને આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માહિતી આપી. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દર્શકો, મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.